નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ટીવાય બીએ માં મુખ્ય ગુજરાતીમાં આપણે પેપર નંબર 17 ભણીએ છીએ અને પેપર નંબર 17 અંતર્ગત આપણે અર્વાચીન સાહિત્યનો ઇતિહાસ ભણીએ છીએ. અર્વાચીન સાહિત્યના ઇતિહાસમાં આપણે પહેલા યુનિટની વાત જે છે એ પૂરી કરી છે અને બીજા યુનિટમાં આપણે કેટલાક મહત્વના સર્જકોનો અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે પ્રથમ ભણવાના છે નવલકથાકાર કનૈયાલાલ મુનશી. મિત્રો, આપણે કનૈયાલાલ મુનશીને અનેક રીતે ઓળખીએ છીએ. પહેલાં તો જ્યારે મુનશીનું નામ જ્યારે સામે આવે ત્યારે એમની કેટલીક ઐતિહાસિક નવલકથાઓ છે, જેમ કે જય સોમનાથ, રાજાધિરાજ, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ જેવી એકથી એક ચડિયાતી એમની ઐતિહાસિક નવલકથાઓ. અને બીજી જે એમની ઓળખ છે એ રાજકીય રીતે મુનશીએ જે કેટલાક મહત્વના કાર્યો કર્યા છે, જે કેટલીક મહત્વની પ્રવૃત્તિઓ કરી છે, તો એની સાથે જેને આપણે આપણી અસ્મિતા પ્રત્યે સભાન કર્યા એવા ગુજરાતની અસ્મિતાના ગાયક એવા મુનશીનું વ્યક્તિત્વ અથવા તો મુનશીની છબી જે છે એ આપણી સામે આવે છે. આપણે અહીં જે ભણવાના છે એ નવલકથાકાર કનૈયાલાલ મુનશી ભણવાના છે. તો આપણે ભૂમિકામાં મુનશીના જીવન અને એમના ઘડતરની કેટલીક વાત કરીશું અને પછી એમની જે નવલકથાઓ છે જેમાં સામાજિક, ઐતિહાસિક અને પૌરાણિક નવલકથાઓ વિશે વાત કરીશું. તો પછી જે અંતિમ આપણો મુદ્દો રહેશે એ નવલકથાકાર તરીકે મુનશીની જે સિદ્ધિઓ છે અને સાથે એમની કેટલીક મર્યાદાઓ છે એની પણ આપણે વાત કરીશું. તો અહીં આપણે વ્યવસ્થિત ભૂમિકાથી શરૂઆત કરીએ. મુનશી જે છે તેજસ્વી ધારાશાસ્ત્રી, પ્રખર મુત્સદ્દી અને સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી, સ્વતંત્રતા પૂર્વે અને સ્વતંત્રતા પછીના સમયગાળામાં ઉત્તમ રાજપુરુષ, ભારતીય વિદ્યાભવન જેવી સંસ્થાઓના સ્થાપક અને કુલપતિ, તેમજ ગુજરાતી અસ્મિતાના ગાયક, ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર અને સંસ્કાર પુરુષ એવા પ્રતિભાશાળી સર્જક કનૈયાલાલ માણેકલાલ મુનશી એ ગોવર્ધનરામ ત્રિપાઠી પછીના આપણા મહત્વના નવલકથાકાર છે. અને જો એ સમયે જ્યારે મુનશી સાહિત્ય ક્ષેત્રે પ્રવેશ કરે છે ત્યારે ગોવર્ધનરામ ત્રિપાઠી દ્વારા રચાયેલી સરસ્વતી ચંદ્રનો તીવ્ર પ્રભાવ સમાજ અને સાહિત્ય પર છે. અને એ સમયગાળામાં મુનશી જે છે એ પોતાની ઐતિહાસિક અને સામાજિક નવલકથાઓ જે છે એ દ્વારા પ્રવેશ કરે છે અને લોકપ્રિય પણ બને છે. એ મુનશીની જેવી તેવી પ્રસિદ્ધિ નથી અથવા તો જેવી તેવી શક્તિ નથી. મુનશીનો જન્મ જે છે એ ભરૂચના ટેકરે આવેલા પૈતૃક ઘરમાં પિતા માણેકલાલ અને માતા તાપી ગૌરીને ત્યાં થયો હતો અને તેમણે ભરૂચ, વડોદરા અને મુંબઈ જેવા શહેરોમાં અભ્યાસ કર્યો છે. તેમનું કાર્યક્ષેત્ર મોટા ભાગે મુંબઈ રહ્યું છે અને એમનો ઘડતર કાળ એટલે હિન્દ મહાસભા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ વગેરેની સ્થાપના. અને એ સમયે 3 લેખકના ઘડતર કાળે એમને મહર્ષિ અરવિંદ જેવા અધ્યાપક પ્રાપ્ત થવા એ એમના જીવનને ઘડવામાં એક મહત્વની ભૂમિકા ભજવી રહે છે. તો બીજી બાજુ ગાંધીજી જેવા મહાપુરુષનો સંસર્ગ પ્રાપ્ત થવો એ પણ એમના જીવનને ઘડવામાં, એમના વ્યક્તિત્વને ઘડવામાં એક મહત્વનું પરિબળ બની રહે છે. તો એની સાથે સાથે દાદાભાઈ નવરોજી, રાસ બિહારી ઘોષ, લોકમાન્ય તિલક જેવા મહાપુરુષોનો સંસર્ગ અને સતત સંપર્ક એમને પ્રાપ્ત થતો રહ્યો છે. એ પણ એમના ઘડતરમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. કનૈયાલાલ મુનશી જે છે એ ઘનશ્યામ ઉપનામ ધારણ કરી અને સાહિત્ય સર્જનમાં પ્રવેશ કરે છે અને તેમની પાસેથી આપણને પહેલી જે નવલકથા પ્રાપ્ત થાય છે એ વેરની વસૂલાત પ્રાપ્ત થાય છે. અહીં આપણે એમના
अन्य સર્જનની પણ વાત કરીશું। મેં તમારી સમક્ષ માત્ર અહીં નવલકથાઓ ની યાદી મૂકી છે, પણ આપણે એમનું અન્ય સર્જન પણ એકવાર જોઈ જઈશું, જેના કારણે મુનશી જે છે નવલકથા સિવાયના અન્ય સ્વરૂપોમાં પણ એ સતત સક્રિય અને એમની પાસેથી ઉત્તમ સાહિત્ય આપણને પ્રાપ્ત થયું છે, જેનાથી પણ આપણે પરિચિત થઈ। નવલકથાની વાત આપણે મુખ્ય રૂપે કરવાની છે, એટલે હું અહીં નવલકથાની વાત પાછળથી કરીશ, પણ આપણે નાટક સ્વરૂપમાં મુનશી પાસેથી વાવા શેઠનું સ્વાતંત્ર્ય, અવિભક્ત આત્મા, બે ખરાબ જણ, આજ્ઞાંકિત, કાકાની શશી, પુત્ર સમોવડી, ધ્રુવ સ્વામીની દેવી, પીડાગ્રસ્ત પ્રોફેસર, લોપામુદ્રા, મધુરિકા, ડૉક્ટર મધુરિકા જેવા મહત્વના અને તખ્તાલાયકીની દ્રષ્ટિએ કેટલાક સફળ નાટકો આપણને પ્રાપ્ત થયા છે। તો નવલિકામાં મુનશી પાસેથી મારી કમલા અને બીજી વાતો પ્રાપ્ત થાય છે। જીવન ચરિત્રમાં મુનશીએ નરસૈયો ભક્ત હરિનો, નર્મદ અર્વાચીનોમાં આદ્ય અને નરસિંહ યુગના કવિઓ જેવા જીવન ચરિત્રો આપ્યા છે। તો આત્મકથામાં શિશુ અને સખી, અડધે રસ્તે સીધા ચઢાણ, મધ્વરણ્ય, સ્વપ્ન સિદ્ધિની શોધમાં જેવા આત્મકથાના જુદા જુદા ભાગ આપણને આપ્યા છે। અને એ આત્મકથા મુનશીના જીવનના ચડાવ ઉતાર, એના સંઘર્ષો અને એની સિદ્ધિઓ, એની સફળતાઓને આલેખે છે। હવે આપણે જે વાત કરવાની છે મુનશીની નવલકથાઓની કરવાની છે, કારણ કે આપણે નવલકથાકાર મુનશી ભણવાના છે। તો પહેલાં આપણે એમની જે સામાજિક નવલકથાઓ છે, વેરની વસુલાત, કોનો વાંક, સ્વપ્નદ્રષ્ટા અને તપસ્વીની, એની આપણે થોડીક વાત કરીશું, અને પછી ઐતિહાસિક નવલકથાઓ અને પછી પૌરાણિક નવલકથાઓ, એ રીતે આપણો ક્રમ રહેશે, જે તમારી સામે મૂકેલો છે। મુનશીનું નવલકથા લેખન જે છે એ વેરની વસુલાત જેવી સામાજિક નવલકથા દ્વારા આરંભાય છે, અને અહીં જગત અને તન્મન નામના જે પાત્રો છે એના જીવનની, એના પ્રેમની કથા જે છે એ રજવાડાના જે ખટપટી વાતાવરણમાં આલેખાય છે। એટલે અહીં જગત અને તન્મનની પ્રેમોર્મિઓ અને અનંતાનંદની ભાવનાશીલતાનું રંગદર્શી અને કૌતુક રાગી આલેખન એક એમની આકર્ષક શૈલી બની રહે છે। અને આ આકર્ષક અને કૌતુક રાગી શૈલીને કારણે જ મુનશી જે છે એ પોતાની આ પહેલી નવલકથા દ્વારા જ લોકપ્રિયતા મેળવે છે। અને ત્યારબાદ જે એમની નવલકથા પ્રાપ્ત થાય છે એ કોનો વાંક, જે 1915માં પ્રગટ થઈ, અને અહીં જે રાજનૈતિક વાતાવરણ છે અથવા તો રજવાડાનું વાતાવરણ છે એની જગ્યાએ અહીં સમાજ લક્ષિતા અથવા તો સમાજ જે છે એ કેન્દ્રમાં આવે છે। અને અહીં પાત્ર તરીકે મણિ અને મુચકુંદની વ્યથા અને વિટંબણા અને સમાજ વિદ્રોહની આ વાત સમાજના વાસ્તવિક ચિત્રને એક ઉમદા અને સુધારાવાદી દ્રષ્ટિબિંદુથી મુનશીએ અહીં રજૂ કરી છે। એટલે એ અર્થમાં કોનો વાંક નવલકથા જે છે એ સંપૂર્ણ સામાજિક નવલકથા બની રહે છે। ત્યારબાદ જે નવલકથા મુનશી પાસેથી પ્રાપ્ત થાય છે એ છે સ્વપ્નદ્રષ્ટા। આ નવલકથામાં રાષ્ટ્રીયતાના ઉછળતા જુવાળમાં આદર્શ ઘેલા અસ્વાભાવિક સ્વપ્નોમાં રાચતા અને અંતે વાસ્તવિકતાના કઠોર ભૌતિક સ્પર્શને કારણે નિર્ભ્રાંત થતા યુવાન સુદર્શનની કથા લેખવામાં આવી છે। તો તેની સાથે સાથે આ સદીના પ્રથમ દશકની રાષ્ટ્રીય જે પ્રવૃત્તિ છે એનું પણ એમાં આલેખન કરવામાં આવ્યું છે। અને ખાસ કરીને અહીં અરવિંદ ઘોષ, લોકમાન્ય તિલક વગેરે જેવા મહાનુભાવોનો પ્રભાવ જે આ સમયના યુવાનો પર પડ્યો એનો અહીં સુંદર ચિતાર આપવામાં આવ્યો છે। તો સ્વપ્નદ્રષ્ટામાંનું જે ભારતીની આત્મકથાનું પ્રકરણ અને તેમાં રજૂ થયેલાઓ મહામાનવનો આદર્શ
તેમજ પ્રાધ્યાપક કાપડિયા દ્વારા રજૂ થયેલ દ્રષ્ટિબિંદુ મુનશીની ભાવના સૃષ્ટિ અને દ્રષ્ટિબિંદુને સમજવામાં મહત્વની એક કડી બની રહે છે. તો ત્યારબાદ તપસ્વીનીમાં સ્વપ્નદ્રષ્ટાનું જે કથાનક છે એ અનુસંધાન પામે છે અને અહીં રવિ ત્રિપાઠી અને રાજબા તથા ઉદયન અને શીલાની બેવડી કથામાં સ્વપ્નદ્રષ્ટામાં આલેખાયેલા સમય પછીના 15 વર્ષના ગાળાને છોડીને તે પછીના કાળની જે કોઈ રાજદ્વારી પ્રવૃત્તિઓ જે છે અહીં આલેખન પામી છે. ઉદયન અને રાજબાની રજવાડી ભૂમિકા, શીલા રાધા રમણનું કથળેલું દાંપત્ય, ઉદયન શીલાનો સ્નેહયોગ, રવિની રાજકીય મહત્વાકાંક્ષા પ્રેરિત પ્રવૃત્તિઓ અને રાજબાની વિલક્ષણ અલૌકિક શક્તિ પ્રત્યેકની વ્યક્તિગત ઉપરાંત વિવિધ સંબંધ વર્તુળોની કથાનું આલેખન અને તે સાથે સંકલિત તત્કાલીન રાજદ્વારી પ્રવૃત્તિઓનું નિરૂપણ આ નવલકથાને થોડી સંકુલ અને અનેક કેન્દ્રી બનાવે છે. તેમ છતાં રાધારમણ, ઉદયન, શીલા, રાજબા વગેરે પાત્રો આ નવલકથાના કેન્દ્ર અને જકડી રાખે છે. એનું પાત્રાલેખન જે છે આ નવલકથાનું આકર્ષક તત્વ બની રહે છે. તો હવે આપણે એમની કેટલીક ઐતિહાસિક નવલકથાઓ વિશે વાત કરીશું, જેમાં પહેલી છે પાટણની પ્રભુતા, જે 1916માં પ્રગટ થઈ. આ પાટણની પ્રભુતાથી આ સોલંકી ગાથા જે છે એનો આરંભ થાય છે. મુનશીએ પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ અને રાજા ધીરાજ જે છે આમ એની નવલકથા ત્રયી છે. આ ત્રણેય નવલકથામાં એક જ કથાનક જે છે વિકાસ પામેલું જોવા મળે છે અને એમાં જે ગુજરાતનો સુવર્ણકાળ ગણાતો સોલંકી યુગ છે એનું આલેખન અહીં કરવામાં આવ્યું છે. એટલે જયદેવની કથા જે છે પાટણની પ્રભુતામાં આરંભાય છે અને રાજા કર્ણદેવના અવસાન વખતે સગીર જયદેવના વાલીપણા દ્વારા સત્તાનો દોર પોતાના હાથમાં લેવા માટેની જે એના વડીલો છે એની ખેંચતાણ જે છે, એની ખટપટો જે છે એનું નિરૂપણ આ કથામાં કરવામાં આવ્યું છે. અને સત્તા સંઘર્ષની કથા સાથે મીનળ, મુંજાલ, હંસા, દેવપ્રસાદ અને ત્રિભુવન અને પ્રસન્ન વગેરે જેવા પાત્રોના પ્રેમ સંબંધોની સ્નેહ કથા પણ આમાં વણવામાં આવી છે. તો ગુજરાતનો નાથમાં આ જ કથા જે છે એ આગળ વધે છે અને વડીલોના વણછામાં અકળાવા માંડેલા યુવાન જયસિંહ અહીં સ્વતંત્ર થવાની મથામણ કરે છે. તો મુંજાલની રાહબરી નીચે ગુજરાતનું રાજ્ય સંગઠિત થતું જણાય છે. તો પાટણની રાજકથાની દ્રષ્ટિએ આ નવલકથાની મુખ્ય ઘટનાઓ બે પાટણ પર ચડી આવેલા અવંતીના સેનાપતિ ઉબક સાથે સંજોગો વસાત અહીં સંધિ થાય છે અને પાટણની ભીડાયેલી સ્થિતિનો લાભ લઈ ભીસ દેવા માગતા સોરઠના રા નવઘણનો પરાજય થાય છે. પરંતુ વાર્તારસની દ્રષ્ટિએ સમગ્ર રાજકથાને ગૌણ બનાવી દે તે કથા જે છે એ અહીં કાક અને મંજરીની પ્રણય કથા, એની સાથે કીર્તિદેવ અને નવઘણના ગુપ્તચર તરીકે કૃષ્ણદેવનું કથાનક જે છે એ રાજકીય કથાનકને ગૌણ બનાવી દે છે. તો ત્રિભુવન પાડે લાટથી મોકલે સૈનિક કાક ભટ્ટ જે છે એ પણ આ નવલકથાનું કેન્દ્ર બની રહે છે. રાજદ્વારી ઘટના સાથે ના સંબંધે તેમજ પ્રત્યેકની અંગત કથાઓના આગવા કુંડાળાને કારણે આ કથા જે છે એ તપસ્વીની જેમ આમ જો તો સંકુલ બની છે. તો એના પછી એનો જે અંતિમ ભાગ છે રાજાધિરાજ, એમાં કથા જે છે એ આગળ વધે છે અને એમાં ઉત્કટ બિંદુએથી કથા જે છે આરંભ પામી અને પરિણામ તરફ ગતિ કરતી જણાય છે. ગુજરાતનો નાથ અને રાજાધિરાજ
ના કથા પ્રસંગોનો સમયગાળો વધારે છે અને રચના દૃષ્ટિએ પણ પાટણની પ્રભુતા અને ગુજરાતનો નાથ લગભગ સતત પ્રવાહે ચાલતા રહ્યા છે, જ્યારે રાજાધિરાજ તે પછી થોડી મંદ ગતિએ ચાલતી હોય એવો આપણને અનુભવ થાય. રાજાધિરાજ કથાના પાત્રો તેમજ પ્રવાહ પ્રૌઢ થાય છે અને જયસિંહ દેવ સોરઠ જીતવા અને રાણકને પાછી મેળવવા સોરઠના રાખેંગાર પર ચડાઈ કરે છે. એ પ્રસંગે એક બાજુ જયસિંહ દેવ તો બીજી બાજુ રાખેંગારના રહસ્યમય આમંત્રણથી ભૃગુ કચ્છનો દુર્ગપાળ કાક સોરઠ તરફ જવા નીકળે છે. ત્યાંથી કથા આરંભાય છે. સોરઠ વિજય એ આ નવલકથાનું મુખ્ય વસ્તુ છે. તો કાકની ગેરહાજરીમાં ભૃગુ કચ્છમાં ઉઠતું લાટને સ્વતંત્ર કરવા માગતા રેવાપાળનું બંડ એ નવલકથાનું બીજું કેન્દ્ર છે. એક બાજુ સોરઠ વિજય છે તો બીજી બાજુ રેવાપાળનું બંડ. આ બે વસ્તુઓ અહીં બરાબર ચાલે છે અને બે કેન્દ્રોમાં વહેંચાયેલી કથામાં પથરાટ, વર્ણનાત્મકતા અને કથનનું તત્વ જે છે એ પ્રાધાન્ય બને છે અને એમાં નાટ્યાત્મકતા ઓછી થઈ જાય છે. પરિણામે અહીં નિરૂપણ રીતિ જે છે મુનશીની એ થોડી બદલાય છે. હવે આપણે જે વાત કરવાની છે એ પૃથ્વીવલ્લભ નવલકથાની કરવાની છે. આ જ સમયગાળામાં સોલંકી ગાથાની રચનાની વચમાં ગુજરાતનો નાથ પછી રાજાધિરાજ પહેલા મુનશીએ પૃથ્વીવલ્લભ નવલકથાની રચના કરી અને ખાસ કરીને આ જે કૃતિ છે પૃથ્વીવલ્લભ એની નાટ્યાત્મક શૈલીને કારણે વિશેષ સફળ કૃતિ અને પ્રભાવક કૃતિ બની રહે છે. પૃથ્વીવલ્લભ ધારાનગરીના રાજા મુંજના અલ્પાંશે ઐતિહાસિક અને મહદંશે અનુશ્રુતિ પ્રાપ્ત ચરિત્રને આલેખે છે. રસિક કવિ અને વીર વિલાસી મુંજનું તેના હાથે અનેક વાર પરાજય પામેલા તૈલપ દ્વારા તેના સામંત ભિલ્લમરાજની સહાયથી કેદમાં પકડાવું અને કેદમાંથી છૂટવાના નિષ્ફળ પ્રયાસ દ્વારા શિક્ષા રૂપે હાથી પગે કચડાવવાની સજા પામવું એ આ નવલકથાનું મુખ્ય કથાનક છે. પણ એ ઘટનાના માળખામાં સાચો રસસંભાર જે ભરાય છે એ કેદી મુંજાલ અને તૈલપની કઠોર વૈરાગ્યવતી અને સત્તાધીશ બહેન મૃણાલવતીનો પ્રેમ પ્રસંગ. એટલે એનું સૌથી વધારે આકર્ષક તત્વ જો બની રહેતું હોય તો મુંજ અને મૃણાલવતીનો પ્રેમ પ્રસંગ અથવા એની પ્રેમ કથા છે. રસનિધિ તરીકે ઓળખાતા ભોજ અને ભિલ્લમની પુત્રી અને તૈલપના પુત્ર સત્યાશ્રયની વાગ્દત્તા વિલાસની પ્રેમ કથા પણ અહીં ગૌણ કથાની ગરજ સારે છે અને વિસ્તારમાં નાની પણ ઘટ્ટ અને આડકથા અને ઉપકથાઓના જાળાને અભાવે પ્રમાણમાં મુનશીની એક આ નવલકથા જે છે વધારે જેને કહે ને કે વધારે સરળ બની છે પ્રમાણમાં. કારણ કે એમની અન્ય નવલકથાઓ જે છે એ અનેક ઉપકથાઓને કારણે સંકુલ બની છે, જ્યારે આ નવલકથામાં આડકથાઓ ઓછી છે અને એટલે જ નાટ્યાત્મકની દ્રષ્ટિએ પણ આ નવલકથા જે છે ઉત્તમ નવલકથાનો નમૂનો બની રહે છે. તો જય સોમનાથ નવલકથા જે છે એ પણ મુનશીની 1940માં લખાયેલી મહત્વની નવલકથા છે અને જય સોમનાથનો ઘેરો સંરક્ષણ અને વિધ્વંસની આ કથાને ભીમ દેવ અને સ્વપ્નશીલ દેવ નર્તકી ચોલાની પ્રેમ કથા સાથે વણી અને એમાં આલેખવામાં આવી છે. એટલે જય સોમનાથમાં સોમનાથ મંદિરના ધ્વંસનું મુખ્ય કથાનક અને એની સાથે સાથે ભીમદેવ અને ચોલાદેવીની પ્રેમ કથા જે છે અહીં નિરૂપવામાં આવી છે. તો સાથે ઘોઘા બાપાનું કથાનક, સજ્જન સામંતના પરાક્રમો, ત્રિપુર સુંદરીની પૂજા અને શિવ શશીની પ્રવૃત્તિઓ વગેરેનું પણ અહીં સંકુલ કથાનક આલેખાતું જાય છે. અહીં વાર્તાનો નાયક જે છે ભીમદેવ છે, પણ રસનું કેન્દ્ર જે છે એ ભક્તિભાવ ઘેલી સ્વપ્નશીલ મુગ્ધ યૌવના ચોલા. એટલે
કેન્દ્રમાં નાયક જે છે ભીમદેવ છે, એના પરાક્રમો છે, સોમનાથને બચાવવા માટે એને જે પ્રાણ નિછાવર કર્યા એનું કથાનક છે. પણ રસનું કેન્દ્ર જે બને છે એ નાયિકા ચોલા બને છે. એની જે નિર્દોષ મુગ્ધતા, અકલંક ચારુતા અને ભાવસભર સ્વપ્નદર્શિતા, એ જે એના વ્યક્તિત્વના પાસાઓ છે એ ભાવક ને સ્પર્શી જનારા છે. અને એ દ્રષ્ટિએ અહીં પ્રણય એ કથા નિમિત્તે સોમનાથના ધ્વંસની કથા જે છે એ આલેખાય છે. તો ભગવાન કૌટિલ્ય જે છે એ રાજાધિરાજ પછી છેક 1900 આમ જુઓ તો 40માં મુનશી ફરી પાછા ગુજરાતના ઇતિહાસના પાના ફેરવે છે અને જય સોમનાથ રચાય છે તે દરમિયાનના ગાળામાં તેમની પાસેથી આપણને ફરી આ એક ઐતિહાસિક નવલકથા પ્રાપ્ત થાય છે. અને સોલંકી ગાથામાં ઇતિહાસ સાથે પ્રબંધો, રાસાઓ, લોક પ્રચલિત કથાનકો જે છે એનો આશ્રય લઈ અને મુનશી જે છે એ આપણને આ રીતે ભગવાન કૌટિલ્યમાં ઇતિહાસના છેક ઉષહ કાળમાં લઈ જાય છે અને પુરાણ અને ઇતિહાસના સંધિ યુગમાં પ્રવેશ કરાવે છે. ખરેખર તો ઇતિહાસની આરંભ રેખા જે છે એ જ જાણે કે ત્યાં જ જાણે કે આ નવલકથા અટકે છે. અહીં કેન્દ્રમાં ભગવાન કૌટિલ્યના એમની પ્રવૃત્તિઓ અને એમનું વ્યક્તિત્વ જે છે એ આ લેખાયેલું છે. એટલે અહીં કથા જે છે સ્પષ્ટપણે બે ભાગમાં આ લેખાય છે. એમાં બ્રાહ્મણ દ્વેષી આર્ય વર્તોચ્છેદક અને નંદોના ઉન્મૂલન અને ચંદ્રગુપ્ત મૌર્યની રાજ પ્રતિષ્ઠા માટે રાજ્ય પરિવર્તનના ભગવાન કૌટિલ્ય એટલે કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યના પ્રચંડ પ્રયાસોનો પ્રથમ અધ્યાય આ નવલકથામાં નિરૂપાયો છે. તો મુદ્રા રાક્ષસ જેવી કૃતિઓ દ્વારા લોક પરિચિત અર્થશાસ્ત્રના રચયિતા મુત્સદ્દી અને મહર્ષિ કૌટિલ્યની જે વ્યક્તિત્વ મુદ્રા તે જ આ નવલકથામાં પણ પ્રભાવ કેન્દ્ર બની રહે છે. વસ્તુ તેમજ એના અનુસાર નિરૂપણ રીતિની દ્રષ્ટિએ આ નવલકથા સ્પષ્ટ રીતે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં વહેંચાય છે. અને પૂર્વાર્ધમાં નંદ દ્વારા અપમાનિત થતા આચાર્ય વિષ્ણુગુપ્તની પાટલીપુત્રને ખળભળાવતી રાજ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રધાન છે. તો ઉત્તરાર્ધમાં પુરાણ પરિચિત નૈમિષારણ્યનું વાતાવરણ અને ભગવાન વ્યાસના પુણ્ય પ્રભાવથી પ્રેરિત પૌરાણિક ઋષિ સંસ્કૃતિનું નિરૂપણ જે છે એ અહીં કરવામાં આવ્યું છે. એટલે એક બાજુ અહીં નંદના સામ્રાજ્યને ઉત્થાપી અને ચંદ્રગુપ્ત મૌર્યના સામ્રાજ્યને સ્થાપવાના પ્રયાસો છે. તો બીજી બાજુ અહીં બીજા વેદવ્યાસના પુણ્ય પ્રભાવશાળી વ્યક્તિત્વ અને ઋષિ સંસ્કૃતિનું નિરૂપણ ભગવાન કૌટિલ્યમાં કરવામાં આવ્યું છે. હવે આપણે એમની જે કેટલીક પૌરાણિક નવલકથાઓ છે એના વિશે વાત કરીશું. તો મુનશી પાસેથી લોપામુદ્રા, લોમહર્ષિણી, ભગવાન પરશુરામ અને કૃષ્ણાવતારના 8 ભાગ જેવી પૌરાણિક નવલકથાઓ આપણને પ્રાપ્ત થાય છે. લોપામુદ્રા આમ જો તો નાનકડી નવલકથા રૂપે અહીં રચાય છે અને એનો બાકીનો ભાગ જે છે એ નાટકોમાં વિકાસ પામે છે. વશિષ્ઠ, વિશ્વામિત્ર, જમદગ્નિ વગેરે બાળકો છે ત્યાંથી આરંભાતી એ કથા વિશ્વરથ ઋષિ વિશ્વામિત્ર બને છે ત્યાં સુધી જાય છે અને પુરાણ પ્રસિદ્ધ વશિષ્ઠ વિશ્વામિત્રનો સિદ્ધાંત વિરોધ અહીં પ્રગટ થાય છે. સંબર કન્યાની સ્વીકૃતિ, લોપામુદ્રા, અગત્યનો સંબંધ વગેરે આ કથાના મુખ્ય પ્રકરણો બની રહે છે. તો સુનઃ શેપના કથાનકને કલ્પના દ્વારા એક અહીં નવું પરિમાણ પ્રાપ્ત થયું છે. લોમહર્ષિણી અને ભગવાન પરશુરામમાં જાણે આ જ કથા પ્રવાહ આગળ ચાલે છે ને મહાભારતના યુદ્ધ પહેલાના મહાયુદ્ધ, દશહરાના યુદ્ધ તથા સહસ્ત્રાર્જુન સંહાર સુધી આ કથા જે છે એ વિસ્તરે છે.
કૃષ્ણાવતાર જે છે એ 8 ભાગમાં પણ આમ જુઓ તો અપૂર્ણ રહી છે અને અહીં ભગવાન શ્રી કૃષ્ણ નું ચરિત્ર જે છે એ આલેખવામાં આવ્યું છે. મુનશીએ અહીં કૃષ્ણને મહામાનવ તરીકે આલેખવાનો પ્રયત્ન કર્યો છે અને ક્યારેક અહીં ભક્તિ, ક્યારેક આદર, ક્યારેક અવતાર, ક્યારેક મુત્સદ્દી માનવનું આલેખન, એમ રંગી જે કૃષ્ણના ચરિત્રના પાસાઓ છે એ અહીં આલેખવામાં આવ્યા છે. અને એક રીતે જોઈએ તો આ પ્રકારનું આલેખન કરી મુનશીએ કૃષ્ણની ભક્તિ જે છે એ અહીં પ્રગટ કરી છે. એટલે અનેક ભક્તિ, કૃષ્ણનું અહીં ભક્તિપૂર્વકનું ચરિત્ર જે છે એ વિશિષ્ટ અને વિવિધ દ્રષ્ટિકોણ દ્વારા આલેખવામાં આવ્યું છે. હવે આપણે જે વાત કરવાની છે એ નવલકથાકાર તરીકે મુનશીની જે સિદ્ધિઓ છે, એમની કેટલીક મર્યાદાઓ છે એની આપણે વાત કરીશું. નવલકથાકાર તરીકે મુનશીની જ્યારે સિદ્ધિઓની વાત કરવાની થાય ત્યારે સૌથી વધારે એમની જો કોઈ પહેલી સિદ્ધિ આપણને કહેવાનું મન થાય તો એમનું સજીવ પાત્રાલેખન અને એમની નાટ્યાત્મક લેખન શૈલી, અને આ એમના નવલકથાકાર તરીકેના મહત્વના પાસાઓ છે. મુનશીની નવલકથાઓએ ગુજરાતી નવલકથાના સાહિત્ય સ્વરૂપને સજીવ પાત્રલેખન અને નાટ્યાત્મક સંવાદો દ્વારા સર્જનાત્મક બનાવ્યું છે. તો સામાજિક નવલકથા વેરની વસૂલાતથી નવલકથા લેખનનો આરંભ કરી ઐતિહાસિક નવલકથાકાર તરીકે સફળતાને વરેલા મુનશીએ કૃષ્ણાવતાર જેવી પૌરાણિક કથાવસ્તુવાળી નવલકથા છેલ્લે આપણને આપી અને નવલકથા લેખનના આરંભ કાળે તેમના ઉપર ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડુમા તેમજ જર્મન દાર્શનિક નીત્સેની સુપરમેનની ભાવનાઓનો ભારે પ્રભાવ જોવા મળ્યો છે અને એના વિશે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ છે. જોકે જય સોમનાથ અને તે પછીની નવલોમાં મુનશીની જે મૌલિકતા જે છે એ આપણું ધ્યાન ખેંચે છે અને વાર્તાનો પ્રવાહ રસડતો અને ધસમસતો અને આકર્ષક લાગે એ એટલા માટે એમની શૈલી જે છે એ વધારે કૌતુકરાગી બની છે. વેગીલા પ્રસંગો, સુગ્રથિત વસ્તુ સંકલના સજીવ અને લાંબા સમય સુધી યાદ રહે તેવા કાક, મંજરી, મૃણાલ, કૃષ્ણદેવ, ભીમ, ચોલા જેવા અનેક પાત્રો, પાત્રગત અને પરિસ્થિતિગત સંઘર્ષ, જીવંત ટૂંકા અને સચોટ સંવાદો, પ્રત્યક્ષ અને નાટ્ય તત્વસભર વાતાવરણ, ટૂંકા વાક્યોવાળી ભાષા શૈલી, ચિંતનના ભાર વગરની આનંદલક્ષી હેતુવાળી સર્જન પ્રક્રિયા, આ બધા જ તત્વો રંગદર્શી પ્રકૃતિવાળા સર્જક મુનશીની નવલકથા ને વધારે આકર્ષક અને સુવાચ્ય બનાવે છે. અને આ નવલકથાકાર તરીકેની મુનશીની સિદ્ધિઓ છે. તો મર્યાદાની જ્યારે વાત કરવાની થાય ત્યારે એક ઐતિહાસિક ખાસ કરીને નવલકથાઓમાં એમની આગળ તરી આવતી જે મર્યાદા છે, ક્યાંક ઐતિહાસિકતા જે છે એ જોખમાય છે. એટલે ઐતિહાસિક તથ્યોની માવજત જે છે મુનશીની નવલકથાઓમાં ખાસ કરીને સોલંકી યુગમાં આપણને જોવા મળતી નથી અને ક્યાંક એમાં રંગદર્શી તત્વો જે છે વધારે પ્રમાણમાં એ ભળી જાય છે એવો આપણને અનુભવ થાય. તો કેટલીક વાર જય સોમનાથ અને તપસ્વીની જેવી નવલકથાઓમાં સંકુલ કથાનકોને કારણે કથા પ્રવાહ જે છે એ મંદ પડતો પણ જણાય છે. એટલે એના પ્રમાણમાં આમ જુઓ તો મર્યાદાઓના પ્રમાણમાં એમની ગુણ સમૃદ્ધિ જે છે એ વધારે છે અને એ દ્રષ્ટિએ કનૈયાલાલ મુનશી જે છે એ ગોવર્ધન રામ ત્રિપાઠી પછીના આપણા મહત્વના સફળ નવલકથાકાર છે. અહીં આપણે કનૈયાલાલ મુનશીની વાત જે છે એ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.